ભગવાનની એક ઇન્સ્ટાગ્રામમાં આઈડી હોય, એક બાજુ બધા સેલિબ્રિટી અને એક બાજુ બધોય આમ યુટ્યુબર ને બધા ઓલા સ્ટાર બધા, અને એક બાજુ આમ ભગવાનની આઈડી હોય જેમાં મિલિયન ટ્રિલિયન ફોલોવર હોય. તો જય શ્રી રામ બધા ભાઈઓને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં નવા દિવસ સાથે. ભાઈ અત્યારે સવારના 7 વાગે છે, આપણે ઉઠી ગયા છીએ અને આજે ભાઈ આપણે કંઈક નીચે જઈએ અને ફેસ વોશ કરીએ અને આગળનું શું પ્લાન છે પછી નીચે જઈને ખબર પડે બોસ પાસેથી. તો ચાલો ફટાફટ આપણે નીચે જઈએ, ફેસ વોશ કરી નાખીએ અને ભાઈ આજના દિવસને આજના વ્લોગને ચાલુ કરીએ. તો અત્યારે ભાઈ આપણે બહાર આવ્યા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે દુકાને ઊભા રહી ગયા હતા, હું અને પરમ મિત્ર 2 જણા આવ્યા હતા. તો ભાઈ માન ઘરે પહોંચ્યો અને ઘરે પહોંચ્યો તો વરસાદ પાછો ચાલુ થઈ ગયો. જોવો આમ. તો અત્યારે ભાઈ આપણે ઉઠી ગયા છે, સૂઈ ગયો તો થોડીક વાર અને ભાઈ આપણે અત્યારે આમ ઉઠ્યા તો ખબર પડી કે ભાઈ વરસાદ આવવાનો છે એવો માહોલ થઈ ગયો છે. આમ જોવો મોસમ મસ્ત મજાનો થઈ ગયો છે અને અત્યારે લાગી છે ભૂખ. તો ભાઈ થોડુંક આમ પેટમાં કંઈક નાખી લઈએ, જોઈ આવીએ કંઈક રસોડામાં પડ્યું હોય તો થોડુંક જમી લઈએ, કંઈક ખાઈ લઈએ. અને બીજું એક આપણે ઝાડવામાંથી ચીકુ ઉતારવાના છે, કારણ કે ભાઈ મોટા મોટા થઈ ગયા છે ને પછી જો ઉતારશું નહીં તો અહીંયા ઝાડવામાં નીચે ખરી જશે, કાં તો ઓલું જીવડા કંઈક નાના નાના છે એ ખાઈ જાય છે. થોડાક કાચા ચીકુ છે તો એને ઉતારી લઈએ અને પાકી જાય, ઉતારીને રાખી દઈએ ને તો પહેલાં હું કંઈક જમી લઉં, પછી આપણે ભાઈ ચીકુને ઉતારી નાખીએ અને પછી બીજું કામ આગળનું કરીએ આપણે. તો અત્યારે ભાઈ આપણે ખાઈ પી લીધું છે, હવે ભાઈ આપણે આવી ગયા ચીકુ ઉતારવા. જોવા ઘણા બધા ચીકુ આવી ગયા છે, તો નાના નાના છે પણ આ મોટા થશે એની પહેલાં તો ખરી જાય છે. તો આપણે ઉતારી લઈએ, ઠામ લઈ આવ્યા છીએ. હવે આમાં બધા ભેગા કરી લઈએ. તો જો આ એક ચીકુ અહીંયા છે, તો આને કેવી રીતના હું આને આવી રીતના ઉતારી દેવાનું. જો આવી ગયું. તો ભાઈ ધીરે ધીરે હું બધા ચીકુ ઉતારી લઉં અને વરસાદ પણ છાતા આવે છે, મને એવું લાગે છે હમણાં આવી જશે. ભાઈ ભૂત ચાલુ થઈ ગયો છે, જલ્દી હું ઉતારી લઉં. જો સ્પીડ વધી ગઈ છે અત્યારે. આ બાજુ આપણા નારિયેલ છે, 2 નારિયેલ વાવ્યા હતા અને ત્યાં જાંબુ વાવ્યો છે. જાંબુ પણ મોટો થઈ ગયો છે. વરસાદ આવી ગયો. જો આમ જાંબુ આ ઓલા છે, બ્લેક જાંબુ આવે નહીં. તો ચાલો ભાઈ ફટાફટ ચીકુ ઉતારી નાખીએ, જેટલા છે એટલા. બાકી તો આમ ખરી જ ગયા છે, નાના નાના હતા ને બધા ખરી ગયા છે. દેખાતા નથી, ક્યાંક જ રહ્યા છે. સાવ નાના બચ્યા છે, બાકી મોટા બધા ખરી ગયા. જો ખરેલા પેડા દેખાય છે, બધા ચીકુ ખરી ગયા ભાઈ. બે ત્રણ છે એ ઉતારી લઈએ. કેટલા ઉતાર્યા ખબર છે? મેં બતાવું 1 મિનિટ. હાથ કેવા થઈ ગયા? છીરવાળા ભરાઈ ગયા. જો 1 2 3 4 5 6 7 ચીકુ ઉતાર્યા. 7 એ ચીકુને હવે આપણે રાખી દઈશું અને પછી પાકી જશે ને ત્યારે ખાશું આપણે. બરાબર. વરસાદ ચાલુ થઈ ગયો છે, હવે કેમેરામાં કંઈક આડું આવી ગયો છે એવું મને લાગે છે. હવે હાથ ધોઈ લઈએ આપણે. 5 મિનિટ વરસાદ આવે, થોડુંક આમ ઓલું શું કહેવાય છે, છાંટામાં આવે પછી વહી જાય પાછું. તો ભાઈ હું વિચારતો તો બહારે જાઉં, ક્યાંક આટો મારતો હું, પણ આમ જો વરસાદ કેવો ચાલુ થઈ ગયો દેખાય છે, દેખાતું જ હશે તમને. તો આપણે ભાઈ બહારે જવાનું પ્લાન બનાવ્યો જ હતું હજી તો, અને વરસાદ થઈ ગયો ફૂલ ચાલુ. અને આજે માંડવીમાં આપણે દવા પણ છાંટવાની હતી. આમ જો દવા લાઈન બધી રાખી હતી. આ ઓલી નોઝલ પડી છે ભાઈ ફુવારાની, તો બધું રેડી હતું પણ વરસાદ આવી ગયો. હવે આ વરસાદ મને લાગતું નથી બંધ થશે, 1-2 દિવસ તો પાછું ચાલુ રહેશે જ એવું લાગે છે મને. અત્યારે તો ફૂલ આવી ગયો. આમ જો ભાઈ આપણી એટીવી બાઇક અને ટાર્ઝન બાઇક 2 ભીની થઈ છે ભાઈ, વરસાદમાં નાય છે અત્યારે. તો એને આમ ઢાંકી રાખી છે એટીવી બાઇકને, અને આ તો ભાઈ એમને પડી છે. તો હવે આને આપણે મોડિફાઈ કરવાની છે. ટૂંક જ સમયમાં આપણે થઈ જશે આનું કામ રેડી, અને પછી આપણે બનાવશું આ બાઇકને જોરદાર. તો અત્યારે ભાઈ વરસાદ થઈ ગયો છે બંધ અને આપણે આવી ગયા આપણી ઓફિસે. જોવા વાડી આવી ગયા છે ભાઈ, અને અત્યારે વરસાદ તો વયો ગયો, તડકા જેવો થઈ ગયો. અત્યારે શું થાય છે કંઈ ખબર પડતી નથી ભાઈ. થોડીક વાર થાય તો વરસાદ આવે, થોડીક વાર થાય તો તડકો આવે, બધું મિક્સ થાય છે. મેં ઇન્સ્ટાગ્રામમાં શું કહેવાય
ક્વેશ્ચન પૂછવા માટે બધું ઓલું રાખી હતી સ્ટોરી, તો ઘણા બધા પ્રશ્ન આવ્યા છે. તો હું વિચારું છું કાલના વિડીયોમાં એ બધા ક્વેશ્ચનને આપણે જવાબ આપી દઈશું, કારણ કે આજના બ્લોગ તો ભાઈ ઓલરેડી લોંગ થઈ ગયો છે. હવે એને આપણે વધારે લોંગ ના કરતા આપણે કાલના બ્લોગમાં એ બધાનું જવાબ આપશું. તો ગુડ, વેરી નાઇસ. ભાઈ આ વરસાદ શું કરે છે ને મને કાંઈ સમજાતું નથી. જો અત્યારે ભાઈ હું બારે આવ્યો તો તડકો હતો અને હવે પાછું આમ છાંટા ચાલુ થઈ ગયા છે. તો હું વિચારું છું ઘરે ભાગી જાઉં કે અહીંયા સૂતો રહું ને ભીનો થઈ જાઉં વરસાદમાં. તો આમ કોન્ટેક તો કરવું પડશે ભગવાન સાથે. આમ કોન્ટેક હોય ને તો વાંધો ના આવે. શું આપણે ગમે કેવું થાય એમ વિચારો ખાલી એકવાર કે આમ ભગવાનની એક ઇન્સ્ટાગ્રામમાં આઈડી હોય, એક બાજુ બધા સેલિબ્રિટી, એક બાજુ બધોય આમ યુટ્યુબર ને બધા ઓલા સ્ટાર બધા, અને એક બાજુ આમ ભગવાનની આઈડી હોય જેમાં મિલિયન ટ્રિલિયન ફોલોવર હોય. અને આમ બધા વાટ જોતા હોય તો ક્યારે ભગવાન લાઈવ આવે. લાઈવ થવા માટે આમ વાટ જોતા હોય પણ ભગવાન લાઈવ જ ના આવે. ભાઈ આપણે આજના બ્લોગને કરી દઈએ એન્ડ. બાકી મળીએ કાલના બ્લોગમાં. ત્યાર સુધી બાય, જય શ્રી રામ.